ભરૂચના ઝઘડિયા તાલુકાના રાજપારડી નેત્રંગ રોડ પર અકસ્માત સર્જાયો। ડમ્પર નીચે આવી જતા યુવાનનું ઘટનાસ્થળે મોત। ડમ્પરને ક્રેનથી ઉંચકીને મૃતદેહ બહાર કઢાયો હતો। રાજપારડી 4 રસ્તા નજીક હાઈવા ટ્રકની ટક્કરે એક વ્યક્તિનું કરુણ મોત થયું છે। આ ઘટના આજે સવારે 11 વાગ્યાના અરસામાં ઝઘડિયા તાલુકાના રાજપારડી નગરમાં બની। અકસ્માતમાં રાજપારડી નજીકના સારસા ગામના રહેવાસી રમેશભાઈ વસાવા નામના વ્યક્તિ હાઈવા ટ્રકના પાછળના વ્હીલ નીચે આવી જતા તેમનું ઘટનાસ્થળે મોત થયું। ઘટનાસ્થળે લોકોનું ટોળું ઉમટી પડ્યું। મૃતકના પરિવારજનો પણ પહોંચ્યા, જેના પગલે સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ। સ્થાનિક લોકો દ્વારા રાજપારડી 4 રસ્તા પર ચારે દિશામાં ગતિ અવરોધક બનાવવાની પ્રબળ માંગ કરવામાં આવી રહી છે। તંત્ર દ્વારા વિશાળ જનહિતને ધ્યાનમાં રાખીને તાત્કાલિક ધોરણે યોગ્ય પગલાં લેવામાં આવે તેવી લોક માંગણી રહી છે। રાજપારડી ચોકડી પર વધુ એક હાદસો। આજે જાણે માણસની કોઈ કિંમત રહી નથી તેમ માણસ મરીતા રહી રહ્યા છે અને સરકાર દેખી રહી છે। રાજપારડી ચોકડી ઉપર વારંવાર અકસ્માતોની વણઝાર સર્જાય છે। સરકારને જણાવવામાં આવેલ કે એક બમ્પની જરૂર છે, એક પણ બમ્પ રાજપારડી ચોકડી પર રાખેલો નથી। આટલી મોટી ટ્રકો જઈ રહી છે, માણસની કોઈ કિંમત રહી નથી। થોડા જ સમય પહેલા અમે કીધું હતું કે રોડ એકદમ ખરાબ હાલતમાં છે, ધૂળ ઉડી રહી છે, હોય છતાં આજ દિન સુધી કોઈ એક્શન લેવામાં નથી આવ્યું। આ વધુ એક હાદસો, માણસ મરી ગયો છે। ઘણા આવા હાદસા બનેલા છે રાજપારડી ચોકડી પર, પરંતુ કોઈ પણ બમ્પ અત્યાર સુધી લગાવવામાં આવ્યો નથી। તો શું આ રીતે ચાલશે? રાજપારડીના માણસોની કોઈ કિંમત જ નથી, કોઈ પણ સાંભળવા તૈયાર નથી। તો શું માણસને જીવવાનો અધિકાર નથી? રાજપારડી ચોકડી પર આજે ધૂળથી ભરેલું સામ્રાજ્ય છે। કોઈ પણ નાસ્તાની લારીઓ પર ઊભું રહી શકાય એ હદ સુધી ધૂળ ઉડી રહી છે અને આજે એક માણસ મરી ગયો છે। તો સરકાર જાગે। વારંવાર રજૂઆત છે, છતાં બી અમારા રાજપારડી ગામને કોઈક તો હાર બનો, કોઈક તો આનંદમય કંઈક તો કંઈક કરો, તો જેથી કરીને માણસની જીવનની કોઈ કિંમત થાય। બસ એ વિડીયો જર્નાલિસ્ટ પ્રકાશ ચૌહાણ સાથે સત્યા ટીવી ન્યૂઝ ઝઘડિયા।